મને બાંભાઈ તો ફરફુદડી પીડ્યો. જય શ્રી રામ અને ગુડ મોર્નિંગ. તમારા 49માં મિની બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો આપણે સવારમાં થઈ ગયા ગામમાં હાલતા. હું ને ભાઈબંધ એવા હતા આપણે નિશાળે, કારણ કે અમારે અહીંયા કામ હતું. પછી કામ કરીને થઈ ગયા આપણે મામલતદારની ઓફિસ બાજુ હાલતા. મામલતદારનું કામ પતાવીને આપણે ખાઈ પીને વી વાડી આપણે મને બાંગો ભેગો હોય. વાતાવરણ હતું એક નંબર, પાછું ફિલ્ટર વિનાનું. મને બાંઘાને આપણે રીલ ઉતારવાની. રીલ તો જો કઈ ઘટે નહીં એવી હતી. બે પેક મારું પછી આખું ગામ મારું. મને બાંગાએ ઉપાડ લીધો ખંભે ખાટલો. તમને એમ થતું છે ને ખાટલો શું કરવો પડો, કઈ નથી પગ દુખતા. તમને એમ થાય પગ જ નથી, કઈ વાંધો થોડીક મજાક હોય. કોમેન્ટ ન મારતા મારા ભાઈ. નાનું મોટું કામ કરી થઈ ગયા ઘર બાજુ આવી તો મને બાંગાનો ફોન આવ્યો કે આપણે ગામમાં જવું છે. પછી આપણે પૂછ્યું કે ગામમાં, ને મને બાંગો કે મારે ફોન લેવો હતો. પછી કે મારે આઈફોન લેવો હતો, આઈફોન જેવું મોઢું છે પેલા. પછી ઘર બાજુ હાલતા ને મિની બ્લોગ નો એન્ડ કરવાનો. જો બ્લોગ ગમ્યો હોય તો બધાથી પેલા જય શ્રી રામ ને કમેન્ટ કરજો. પછી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલ. બધાને જય શ્રી રામ.